નમસ્કાર બાળકો, તમે બધા એકદમ મજામાં હશો અને તમારું ભણવાનું એકદમ બરાબર ચાલતું હશે. તો આજે આપણે હિન્દી ભણવાનું છે. હિન્દીમાં શું કરવાનું છે તો કે ડૉક્ટર વિક્રમ સારાભાઈ નામનો આપણો જે છઠ્ઠો પાઠ હતો એ આપણે અડધો રાખ્યો હતો. એનો પાર્ટ 1 જ ડિસ્કસ કર્યો હતો. તો આજે આપણે પાર્ટ 2 ડિસ્કસ કરવાનું છે, એટલે કે જે બાકી રહેલો પાર્ટ છે એ આજે જોવાનો છે. તો જોઈએ, ધોરણ 7 વિષય હિન્દી, પાઠ 6, ડૉક્ટર વિક્રમ સારાભાઈ. અને ટીચર છે તમારા ખુશાલી જોશી. તમે મને સારી રીતે ઓળખો છો. હવે જલ્દી બધી સ્કૂલ ખુલી જાય અને આપણે બધા પાછા મળી જાય એવી ભગવાનજીને પ્રાર્થના કરીએ. તો જોઈએ, આ ઘણા દિવસો થઈ ગયા ઓનલાઈન ભણીને, જેમાં તમને પણ મજા નથી આવતી અને મને પણ મજા નથી આવતી. વિદ્યાર્થીઓને જોયા વગર એક ટીચરને મજા કેવી રીતે આવી શકે? તો જોઈએ, જે છે અત્યારે આપણી પાસે આ એક જ ઓપ્શન છે. તો આપણે પૂરેપૂરી લગનથી અને પૂરેપૂરી મહેનતથી આ ઓપ્શનને પણ સ્વીકારી લઈએ. તો જોઈએ, વિક્રમ સારાભાઈમાં આપણું જેટલું બાકી રહેલો પાઠ હતો એ આજે ડિસ્કસ કરીએ. તો આ છે આપણો પાઠ 6, ડૉક્ટર વિક્રમ સારાભાઈ. આમાં આપણે આપણા ભારતના મહાન વૈજ્ઞાનિક એવા ડૉક્ટર વિક્રમ સારાભાઈનો થોડોક પરિચય લીધો હતો. કે એ જ્યારે 2 વર્ષના હતા ત્યારે જ ગુરુદેવ રવિન્દ્રનાથ ઠાકુરે એમના માટે ભવિષ્યવાણી કરી હતી કે આ બાળક મોટો થઈ અને એકદમ સારો અને એકદમ અલગ તરનાર બાળક, એટલે અલગ તરી આવનાર એક મહાન વ્યક્તિત્વ વાળું બાળક બનશે. પછી ડૉક્ટર વિક્રમ સારાભાઈનો જન્મ ક્યારે થયો હતો તો કે 12 ઓગસ્ટ 1919ના રોજ. કઈ જગ્યાએ થયો હતો? અમદાવાદમાં. હવે એમના પિતાનું નામ શું હતું? અંબાલાલ સારાભાઈ. અને માતાનું નામ શું હતું? સરલા દેવી. આ બધા પ્રશ્નો તમને 1 અને 2 માર્કના પ્રશ્નોમાં પૂછાશે, એટલે આ બધા પ્રશ્નો તમારે યાદ રાખવાના છે. પછી બાલ્યકાલથી, એટલે કે બાળક અવસ્થાથી જ એ બહુ જ જેમ કહી શકાય કે બહુ જ પ્રતિભાવાન અને બહુ જ વિચારશીલ હતા. કે શું થાય છે, આમાં એક નાનકડો પ્રસંગ આપણે શું જોયો હતો કે એ જ્યારે શિમલા ફરવા જાય છે ફેમિલી સાથે, પરિવાર સાથે, ત્યારે એના પિતા અંબાલાલ સારાભાઈ જે કોણ હતા? એક સારા ઉદ્યોગપતિ હતા. એના નામે ઘણી બધી ચિઠ્ઠી આવે છે. તો એ જોઈને એને એમ થાય છે કે આવી ચિઠ્ઠી મારા નામે પણ આવે તો, અને એમ વિચારી અને એ કોરા જે લિફાફાનો અર્થ શું થાય? કવરમાં પોતાનું નામ અને એડ્રેસ પોતાની જાતે જ લખી અને પોસ્ટ ઓફિસમાં પોસ્ટ કરી આવે છે. એટલે એ બધી ચિઠ્ઠી એના નામે આવી જાય છે. આ જોઈ અને એના જે પિતા છે એને આશ્ચર્ય થાય છે અને એને પૂછે છે કે તમે આવું શું કામ કર્યું? ત્યારે એને કારણ જાણતા બહુ જ ઉત્સુકતા થઈ છે. પછી એને મેટ્રિકની પરીક્ષા આપી અને ગુજરાત કોલેજ ક્યાં આવેલી છે? અમદાવાદમાંથી એણે આગળનું ભણતર કર્યું અને પછી ઇંગ્લેન્ડ જતા રહ્યા. ત્યાંથી કેમ્બ્રિજ. હવે જો આ કેમ્બ્રિજ યુનિવર્સિટી છે, જેમ કેમ આપણે સૌરાષ્ટ્ર યુનિવર્સિટી છે, તમે ઓક્સફર્ડ યુનિવર્સિટીનું નામ સાંભળ્યું હોય, એવી જ રીતે આ કેમ્બ્રિજ યુનિવર્સિટી છે. કેમ્બ્રિજ યુનિવર્સિટી ક્યાં આવેલી છે? ઇંગ્લેન્ડમાં આવેલી છે. તો એ ઇંગ્લેન્ડ જઈ અને કઈ યુનિવર્સિટીમાં ભણ્યા હતા? કેમ્બ્રિજ યુનિવર્સિટીમાં. અને એણે એના પ્રિય વિષયો કયા હતા? તો કે ગણિત અને ભૌતિકી, એટલે કે ભૂમિતિ, અને એમાં એ ભણ્યા હતા અને એમાં એણે સફળતા પ્રાપ્ત કરી હતી. પછી શું થયું? ત્યાં બીજું વિશ્વયુદ્ધ ફાટી નીકળ્યું, એટલે એ ભારત પાછા આવતા રહ્યા. અને ભારત પાછા આવ્યા પછી એને કોણ મળ્યું? તો કે સર સીવી રામન અને ડૉક્ટર હોમી ભાભા. એ બધાની સાથે મળી અને સ્વતંત્રતા આંદોલનથી એ પ્રભાવિત થયા. અને પછી એમના લગ્ન કોની સાથે થયા હતા? એમના પત્નીનું નામ શું હતું? મૃણાલિની સ્વામીનાથન. તમે મૃણાલિની સારાભાઈનું નામ સાંભળ્યું હશે. એ એક સારા એવા ડાન્સર છે અને જે ક્લાસિકલ ડાન્સર છે, કથક અને ભરતનાટ્યમ, એમાં એનું સારું એવું પ્રદાન છે, મૃણાલિની સારાભાઈ. પણ એનું સાચું નામ શું હતું? મૃણાલિની સ્વામીનાથન. એની સાથે એમણે લગ્ન કર્યા. હવે જોઈએ ત્યાર પછી આગળનો પાઠ. उन्होंने अंतरिक्ष की गहराइयों से आने वाली रहस्यमय कॉस्मिक किरणों पर अनुसंधान करके कैम्ब्रिज विश्वविद्यालय में सन 1947 में पीएचडी की उपाधि हासिल की. હવે શું કહે છે? અંતરિક્ષ કી ગહેરાઈ, એટલે કે જે આપણું યુનિવર્સ છે, બ્રહ્માંડ છે, એના વિશે એને ઘણું બધું નોલેજ હતું. ત્યાંના કોસ્મિક કિરણો, કે ત્યાંથી આવતા અમુક કિરણોથી આપણને ત્યાંના બ્રહ્માંડના ગ્રહો શું કરે છે, બ્રહ્માંડના ગ્રહોની સ્થિતિ કઈ છે, એના વિશેનું આપણને જ્ઞાન પ્રાપ્ત થઈ શકે, એનું એને જ્ઞાન હતું. અને એના વિષય ઉપર એણે પીએચડી ક્યાંથી કરી? કેમ્બ્રિજ યુનિવર્સિટીમાં. કેમ્બ્રિજ યુનિવર્સિટી ક્યાં આવેલી છે? ઇંગ્લેન્ડમાં. ब्रह्मांड तथा सौरमंडल के कई जटिल प्रश्नों का प्रायोगिक हल निकालने का श्रेय डॉक्टर विक्रम साराभाई को प्राप्त है.
બ્રહ્માંડ અને સૌરમંડળ એટલે કે આપણું સૂર્યમંડળ અને બ્રહ્માંડના ઘણા બધા જટિલ પ્રશ્નો હોય કે જેના જવાબ મળવા એ જેમ કે બ્લેક હોલ છે અને એવા અલગ અલગ ઘણા બધા પ્રશ્નો હોય કે જેના પ્રશ્ન મળવા બધા વૈજ્ઞાનિકના બસની વાત ન હોય તો એ ગોતી અને કોણે બતાવ્યું હતું તો કે ડૉક્ટર વિક્રમ સારાભાઈ। यह उन्हीं का सुझाव था कि कॉस्मिक किरणों पर प्रयोग के लिए हिमालय की ऊंची चोटियां सर्वाधिक उपयुक्त व अनुकूल होगी। હવે એનો જ સુझाव હતો કે કોસ્મિક કિરણો પર જો તમારે પ્રયોગ કરવો હોય તો ક્યાં જવાનું તો કે હિમાલયની સૌથી ઉપરની જે ટોચની જે જગ્યા હોય ત્યાંથી તમને વધારે અનુકૂળ રહેશે। इसलिए भारत सरकार ने गुलमर्ग से वैज्ञानिक उपकरणों से लेस एक प्रयोगशाला સ્થાપિત की। એટલે ભારત સરકારે એમનું માન રાખી અને ગુલમર્ગ જે હિમાલયમાં આવેલું છે અને ત્યાં એક प्रयोगशाला स्थापित की। डॉक्टर विक्रम साराभाई के निजी प्रयासों से सन 1947 में भौतिकी अनुसंधान प्रयोगशाला अहमदाबाद में स्थापित हुई। હવે જે એને ભૌતિકી ઉપર એને વધારે દિલચસ્પી હતી ભૂમિતિ ઉપર તો એણે શું કર્યું કે એની એક પ્રયોગશાળા ક્યાં સ્થપાવી તો કે અમદાવાદમાં। जिससे वह आजन्म संबंध रहे। आ जन्म એટલે જ્યાં સુધી મર્યા ને ત્યાં સુધી એની સાથે જોડાયેલા રહ્યા। साथ ही उन्होंने देश में वस्त्र उद्योग की तकनीकी समस्या के हल निकालने के उद्देश्य से अहमदाबाद में ही टेक्सटाइल इंडस्ट्री रिसर्च एसोसिएशन की आधारशिला रखी। હવે જો આમાં જે આ કાપડ ઉદ્યોગની વાત આવી ને એના માટે હું તમને એક અલગ એક વાત કહું જે તમને કદાચ નહીં ખબર અને હવેથી ખબર પડી જશે। હવે જો આમાં આવ્યું ને કે વસ્ત્ર उद्योग की तकनीकी समस्या को हल निकालने के उद्देश्य से अहमदाबाद में टेक्सटाइल इंडस्ट्रीज रिसर्च एसोसिएशन की आधारशिला रखी। હવે આ તમે અટીરાનું નામ સાંભળ્યું હશે શું ATIRA। હવે અટીરા શું છે તો કે આ અમદાવાદમાં આવેલી છે જે કાપડ ઉદ્યોગની સૌથી મોટી મિલ છે અને આ જે વર્ષોથી આ અટીરા નામની જે સંસ્થા છે જે કાપડ ઉદ્યોગ સાથે જોડાયેલા હોય એને ટેક્સટાઇલ કહેવાય। ટેક્સટાઇલ ઇન્ડસ્ટ્રીમાં નહીં નફો નહીં ખોટ એવી રીતે ધંધો કરતી અને એવી રીતે કામ ચલાવતી ગુજરાતની સૌથી મોટામાં મોટી કંપની ટેક્સટાઇલમાં છે। આનું આખું નામ શું છે અમદાવાદ ટેક્સટાઇલ ઇન્ડસ્ટ્રી રિસર્ચ ઓર્ગેનાઇઝેશન। અમદાવાદ ટેક્સટાઇલ ઇન્ડસ્ટ્રી રિસર્ચ એસોસિએશન ઓર્ગેનાઇઝેશન નહીં અમદાવાદ ટેક્સટાઇલ ઇન્ડસ્ટ્રીયલ રિસર્ચ એસોસિએશન। આની સ્થાપના કોણે કરી છે તો કે ડૉક્ટર વિક્રમ સારાભાઈ જેનું નામ શું છે અટીરા। જોઈએ આગળ વસ્ત્ર ઉદ્યોગ વાળું આપણે જોઈ લીધું। भौतिकी अनुसंधान प्रयोगशाला डॉक्टर विक्रम साराभाई परमाणु शक्ति अंतरिक्ष विकिरण सूर्य ग्रह तारा प्लाज्मा भौतिकी और खगोल पर वह कार्य करते थे। હવે આ બધા વિષયો એમના પ્રિય હતા। હવે ખગોળ વિદ્યા એટલે શું થાય તો કે જે અંતરિક્ષને લઈને જે લગતી વિદ્યાઓ છે એને લઈને એ વધારે દિલચસ્પ હતા એટલે કે એનાથી એને વધારે કનેક્ટેડ હતા તો એની ઉપર કામ કરવા માટે એણે અમદાવાદ શહેરમાં ઘણી બધી ઇન્સ્ટિટ્યૂટની સ્થાપના કરી હતી। હવે તમને બધાને કદાચ એક વાત નહીં ખબર હોય કે જેમ એન્જિનિયરિંગ ક્ષેત્રે સારામાં સારી કોલેજ કઈ કહેવાય તો કે IIT કહેવાય। કઈ કહેવાય IIT ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટેકનોલોજી। હવે આ ગાંધીનગરમાં છે। એવી જ રીતે કોમર્સમાં મેનેજમેન્ટ માટેની સારામાં સારી સંસ્થા કહેવાય IIM ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ મેનેજમેન્ટ। હવે ગુજરાતમાં આવી એકેય IIM હતી નહીં બરાબર તો ડૉક્ટર વિક્રમ સારાભાઈના પ્રયાસોથી ડૉક્ટર વિક્રમ સારાભાઈનું સારું એવું આમાં યોગદાન હતું ગુજરાતમાં IIM સ્થાપવા માટે જેને IIM A કહેવાય છે। IIM A એટલે કે ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ મેનેજમેન્ટ અમદાવાદમાં છે એટલે જે આખા ભારતની સારામાં સારી IIMમાં સ્થાન ધરાવે છે। એક જ IIM કે IIT ન હોય ઘણી બધી જગ્યાએ IIM અને IIT હોય એમાં એ સ્થાન ધરાવે છે જેની સ્થાપના 1961માં કોના પ્રયાસોથી થઈ હતી ડૉક્ટર વિક્રમ સારાભાઈના પ્રયાસોથી થઈ હતી। તો આ બે વસ્તુ તમને પાઠમાં નથી આવતી પણ હું તમને સમજાવવા માટે સમજાવું છું કે ડૉક્ટર વિક્રમ સારાભાઈ ખાલી વિજ્ઞાન ક્ષેત્રે જ સારા બધા સંસ્થાનો સ્થાપ્યા હતા એવું નહોતું એમણે મેનેજમેન્ટ ક્ષેત્રે પણ
ગુજરાતને IIM અપાવી હતી. તમે વિચારી નથી શકતા કે IIM એ કેટલી લેવલની કોલેજ છે. તમે જે સાદી મારવાડી કોલેજ અને આપણી સૌરાષ્ટ્ર યુનિવર્સિટી એની પાસે કાંઈ ન કહેવાય. IIMમાં એડમિશન મળવું ને એ એક બહુ મોટા લેવલની વાત છે. અને ત્યાંથી ભણીને નીકળેલ વિદ્યાર્થી જેવી તેવી જગ્યાએ તો નોકરી જ ન કરે. તો IIM ગુજરાતને અપાવી એના માટે વિક્રમ સારાભાઈનું આપણે જેટલું થેન્ક યુ કહીને એટલું ઓછું છે. જોઈએ આગળ. सन 1961 में परमाणु ऊर्जा आयोग के सदस्य बन गए. क्यारे परमाणु ऊर्जा आयोगना? तो कि 1961 ना. डॉक्टर भाभा के मृत्यु पश्चात परमाणु ऊर्जा संस्थानों का भार युवा वैज्ञानिक डॉक्टर विक्रम साराभाई के कंधों पर ही आ गया. उन्होंने भारतीय अनुसंधान केंद्र का गठन किया. હવે શું થયું એને કયા બે સારા વ્યક્તિઓ મળ્યા હતા આપણે આગળ જોયું તો કે ડોક્ટર કે સિવન ને ડોક્ટર CV રામન અને ડોક્ટર હોમી ભાભા. આ બે વ્યક્તિ એને મળ્યા હતા. હવે આ હોમી ભાભા તો ગુજરી ગયા. તો શું થયું કે એમણે અને જે વિક્રમ સારાભાઈએ સાથે બનીને ઉર્જા સંસ્થાનો જે સ્થાપ્યા હતા, હવે એના જે હેડ હતા ડોક્ટર ભાભા એ ગુજરી ગયા. તો એ બધું કોણે સંભાળવું પડ્યું? ડોક્ટર વિક્રમ સારાભાઈ. અને એણે બહુ સારી રીતે અને બહુ વ્યવસ્થિત રીતે એ સંભાળ્યું. ડોક્ટર વિક્રમ સારાભાઈ इसके पहले अध्यक्ष बने. कोना पहला अध्यक्ष बना? तो कि उन्होंने भारतीय अनुसंधान केंद्र ની સ્થાપના કરી. કોની સ્થાપના કરી? તો કે ભારતીય અનુસંધાન કેન્દ્રની. અને એના પહેલા અધ્યક્ષ કોણ બન્યા? વિક્રમ સારાભાઈ પોતે જ. उनकी अगुवाई एवं अथक परिश्रम का ही परिणाम है. अगुवाई એટલે કે એને એમાં પોતાનું સારામાં સારું યોગદાન આપી અને આખું ભારતીય અનુસંધાન કેન્દ્રની સ્થાપના કરી હતી. कि भारत में दूरसंचार, दूरदर्शन व मौसम विज्ञान के लिए प्रक्षेपित अनेक उपग्रह अंतरिक्ष में सफलतापूर्वक कार्य कर रहे हैं. जो भारत જેવા દેશને કોઈ પણ એક ઉપગ્રહ અવકાશમાં છોડી અને દૂરદર્શન સેવા શરૂ કરવી એ બહુ નાની સૂની વાત નહોતી. એ ક્યારે શક્ય બન્યું? કારણ કે ભારતની પાસે ડોક્ટર વિક્રમ સારાભાઈ જેવા મહાન વૈજ્ઞાનિક હતા. ડોક્ટર વિક્રમ સારાભાઈની ઉપલક્ષતામાં અને ડોક્ટર વિક્રમ સારાભાઈના સારા એવા સહકારથી આપણને દૂરદર્શન, પછી આપણને નાના હોય ત્યારે દૂરદર્શનમાં જોયું હોય કે આજે ભારે વરસાદની આગાહી છે, આજે આ શહેરમાં આટલું તાપમાન છે. તો એક વ્યક્તિ તાપમાન છે એને ફીલ ન કર્યું હોય કે આજે આટલું તાપમાન લાગે છે 33 ડિગ્રી ના 35 ડિગ્રી, એવી રીતે ન હોય, પણ એ આપણા ઉપગ્રહોની મદદથી આપણે જાણી શકીએ. તો એ કોણે કર્યું હતું? બધું ડોક્ટર વિક્રમ સારાભાઈના સહકારથી. डॉक्टर विक्रम साराभाई ने अपने संपूर्ण जीवन भारत तथा विज्ञान के समग्र विकास के लिए समर्पित किया. હવે પોતાનું આખું જીવન એને કોને સમર્પિત કરી દીધું હતું? કે ભારત અને ભારતને વૈજ્ઞાનિક ક્ષેત્રે વિકાસ અપાવવા માટે. भारत के विकास में उत्कृष्ट योगदान के लिए उन्हें कई राष्ट्रीय और आंतरराष्ट्रीय सम्मान प्राप्त हुए. હવે પોતાનું આખું જીવન ભારતને વિકાસ માટે આપી દીધું. એના માટે એણે ઘણા બધા રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય સન્માન પણ પ્રાપ્ત થયા. सन 1962 में उन्हें डॉक्टर शांति स्वरूप भटनागर पुरस्कार. जो हाँ, शांति स्वरूप भटनागर पुरस्कार શું છે? તો શાંતિ સ્વરૂપ ભટનાગર પુરસ્કાર વિજ્ઞાન જગતમાં અપાતો એક પુરસ્કાર છે. શાંતિ સ્વરૂપ ભટનાગર જે બધા વૈજ્ઞાનિકો હોય એને આપવામાં આવે. હવે આ ક્યારે આપવામાં આવે? તો કે આ 28 ફેબ્રુઆરીએ આપવામાં આવે. હવે 28 ફેબ્રુઆરીએ શું કામ એને આપવામાં આવે? તો કે 28 ફેબ્રુઆરીએ વિજ્ઞાન દિવસ છે. શું છે? વિજ્ઞાન દિવસ. એના માનમાં શાંતિ સ્વરૂપ ભટનાગર પુરસ્કાર દર વર્ષે 28 ફેબ્રુઆરીએ વિજ્ઞાન જગતમાં સારું એવું કામ કરેલું હોય એ વ્યક્તિઓને આપવામાં આવે છે. હવે આપણને તો ખબર જ છે કે ડોક્ટર વિક્રમ સારાભાઈ જેટલા તો સારા વૈજ્ઞાનિક કદાચ ભારતને હવે મળશે પણ નહીં. તો એને એને પણ શાંતિ સ્વરૂપ ભટનાગર પુરસ્કાર અપાયેલો હતો. જોઈએ એથી આગળ. सन 1966 में पद्म भूषण और 1972 में मरणोत्तर पद्म विभूषण जैसे अलंकरणों से नवाजा गया. હવે મરણોત્તર એટલે કે જ્યારે કોઈ માણસ મરી જાય અને એ પછી એને કોઈ પુરસ્કાર આપવામાં આવે ત્યારે શું કહેવાય? એને મરણોત્તર પુરસ્કાર કહેવાય. શું કહેવાય? મરણોત્તર પુરસ્કાર. निशस्त्रीकरण से संबंधित कई महत्वपूर्ण अंतरराष्ट्रीय संस्थाओं में भी भारत के प्रतिनिधि रहे हैं. निशस्त्रीकरण એટલે કે શસ્ત્ર ઉગાયમાં વગર જે યુદ્ધ કરવાની જે વાત છે કે ભારત ક્યારેય કોઈ દેશની સામેથી શસ્ત્રો ઉગામતું નહીં અને એને લઈને જે બીજા દેશની સાથે
જે આંતરરાષ્ટ્રીય એટલે કે આપણા રાષ્ટ્ર સિવાય બીજા રાષ્ટ્રની સાથે જે વાર્તાલાપ કરવાના હોય, જે વાટાઘાટ કરવાની હોય, એનું પ્રતિનિધિત્વ પણ કોણ કરતા? ડોક્ટર વિક્રમ સારાભાઈ. डॉक्टर विक्रम साराभाई 1966 में इंटरनेशनल काउंसिल ऑफ साइंटिफिक यूनियन के सदस्य रहे। 1968 में संयुक्त राष्ट्र संघ में यूनेस्को के वैज्ञानिक विभाग के अध्यक्ष बने। उन्हें इंडियन जियोलॉजिकल यूनियन का प्रमुख बनाया गया। इन्हें कोना प्रमुख बनाववामां आव्या हता? तो के इंडियन जियोलॉजिकल यूनियन ना। त्यार पछी डॉक्टर विक्रम साराभाई 1917 એટલે કે 1970 में वियना शांति अंतरराष्ट्रीय अणु मंच में 14वीं परिषद में प्रमुख बने। હવે વિયેના એક દેશ છે અને એનું જે શાંતિ આંતરરાષ્ટ્રીય અણુ મથક છે, અણુ મંચ છે, કે ત્યાં બધા ભેગા થઈ અને શું કરે તો કે આપણે બધા એના જે સદસ્ય રાષ્ટ્રો હોય એ એકબીજાની સાથે શાંતિ રાખે, એટલે કે સામેથી ક્યારેય યુદ્ધ કરવા નહીં જાય અને જો ક્યારેય કોઈ દેશને મુસીબત આવે તો એના જે સદસ્ય રાષ્ટ્રો છે એ એને મદદ કરશે અને એની 14મી પરિષદ હતા એના પ્રમુખ બન્યા હતા। 1971 में संयुक्त राष्ट्र संसद परिषद के उपाध्यक्ष व बाद में विज्ञान विभाग के अध्यक्ष बन गए। आमा तमने कन्फ्यूजन थातुं हशे के मारे आमां घणुं बधुं याद राखवुं पड़शे, साल, विक्रम साराभाई कई जग्याना प्रमुख बन्या, तो तमारे एवी चिंता करवानी जरूर नथी। आटला डीपमां तमने एक एक मार्कना प्रश्न पूछाशे नहीं के भाई 1971 में विक्रम साराभाई क्यांना अध्यक्ष बन्या, 1970 में एणे कयुं अणु मंच कर्युं हतुं, तो एवुं तमने पूछावानुं नथी। आ तमारी खाली माहिती माटे छे। त्यारबाद यह केवल उच्च कोटि के वैज्ञानिक ही नहीं बल्कि व्यवस्थाओं के बावजूद कला, शिक्षा व समाज के लिए पर्याप्त समय निकाल लेते थे। હવે વ્યસ્તતા એટલે આખો દિવસ, હવે તમે વિચારી શકો કે આપણે આટલું જ્યારે એનું વાંચીએ છીએ ત્યારે આપણું મગજ ચક્રાવે ચડી જાય છે કે આટલું બધું યાદ રાખવું પડશે, તો આ બધું એક માણસ સંભાળીને બેઠો હતો, તો એના જીવનમાં કેટલી વ્યસ્તતા હશે। આટલી વ્યસ્તતા હોવા છતાંય એની પાસે બધાય માટે સમય હતો। उनके ही प्रयासों से अहमदाबाद में लोक विज्ञान केंद्र व नेहरू विकास संस्थान की स्थापना हुई। यहाँ वह जन समस्या की विज्ञान के प्रति रुचि जागृत करने के लिए कार्य करते थे। હવે આપણને બધાને વિજ્ઞાન બહુ ઓછું ગમતું હોય, બહુ રેર વ્યક્તિ હોય કે જેને વિજ્ઞાન વિષય ગમતો હોય। હવે અત્યારે તમે 6ઠા 7મામાં ભણો છો તો તમારું વિજ્ઞાન કાંઈ એવું બધું અઘરું ન કહેવાય, તમે જેમ આગળ જાશો તેમ વિજ્ઞાન વધારે ને વધારે અઘરું આવતું જશે અને પછી વિજ્ઞાન યાદ કરવું એ બહુ સહેલી વાત નથી। તો લોકોને વિજ્ઞાન પ્રત્યે રુચિ બહુ જ ઓછી હોય, તો લોકોને વિજ્ઞાન પ્રત્યે જાગૃતિ અપાવવા માટે એણે અમદાવાદમાં લોક વિજ્ઞાન કેન્દ્ર અને નેहरू વિકાસ સંસ્થાની સ્થાપના કરી હતી। લોક વિજ્ઞાન કેન્દ્ર અને નેहरू વિકાસ સંસ્થાની સ્થાપના કોણે કરી હતી? તો કે ડોક્ટર વિક્રમ સારાભાઈ। यह 21 दिसंबर 1971 की काली रात थी। काली रात એટલે કે રાત બધી કાળી જ હોય, પણ આમાં શું કહેવા માંગે છે કે ઈ કાલી તારીખ થી, સોરી રાત નહીં કાલી તારીખ, એટલે કે કાળી તારીખ એટલે ઈ મુહાવરો છે। કાલી તારીખ એટલે કે ખરાબ દિવસ, સારો દિવસ નહીં। डॉक्टर विक्रम साराभाई को त्रिवेंद्रम में लॉन्चिंग स्टेशन थुम्बा में कार्य निरीक्षण के लिए भेजा गया था। वहां एक होटल में ठहरे हुए थे। यह हृदय की गति रुकने से उनकी मृत्यु हो गई। उनके निधन से विज्ञान में नित नई आयामों को जोड़ने वाला एक जीवन चक्र सदा के लिए रुक गया। इसे महान प्रतिभा को शत शत नमन। શું કીધું છે કે ક્યારે જન્મ થયો હતો? તો કે 12 ઓગસ્ટ 1919 રોજ। હવે 21 ડિસેમ્બરના રોજ એને ક્યારે? તો કે ત્રિવેન્દ્રમમાં લોન્ચિંગ સ્ટેશન જે થુંબા છે ને ત્યાં એણે એક કાર્ય નિરીક્ષણ માટે, કે ત્યાં એક સારું એવું કામ થવાનું હતું, ત્યાં એનું નિરીક્ષણ કરવા માટે મોકલ્યા હતા અને ત્યાં એને હોટલમાં એટેક આવી જાય છે અને એ આપણી વચ્ચે પછી નથી રહેતા। તો બહુ એક સારી વ્યક્તિ હતા વિક્રમ સારાભાઈ અને જેને આપણે ખોઈ ચૂક્યા છીએ। સોરી, વચ્ચે થોડુંક ઇન્ટરનેટ કનેક્શન જતું રહેતું, પણ ઇટ્સ ઓકે, આપણે શરૂ કરીએ। તો આજે આ પાઠ અહીંયા પૂરો થાય છે। ડૉક્ટર વિક્રમ સારાભાઈ જે બહુ જ મહાન અને સારી એવી હસ્તી તેમજ આપણને ભારતને ઘણું બધું આપી અને એ ગયા છે, તો એના વિશે તમારે લોકોએ આખો પાઠ વાંચવાનો છે। આપણે એને ટ્રિબ્યુટ એક જ રીતે આપી શકીએ છીએ કે આપણે એનો પાઠ બહુ જ શાંતિથી વાંચવાનો છે। આજનું તમારું હોમવર્ક રફ નોટમાં છે। ડૉક્ટર વિક્રમ સારાભાઈને લગતી તમામ માહિતી તમારે ડૉક્ટર વિક્રમ સારાભાઈ ઉપર નામ લખવાનું છે અને આ પાઠમાંથી જ એમણે કઈ કઈ સંસ્થાનો ભારતમાં સ્થાપી છે
એ બધી તમારે એક એક લાઈનમાં લખવાની છે. એ તમને પ્રશ્ન જવાબમાં નથી પૂછાવાની, પણ ખાલી તમારા નોલેજ માટે તમારે યાદ રાખવાનું છે. ટૂંકમાં કહીએ તો ડૉક્ટર વિક્રમ સારાભાઈનો હું તમને એક નાનકડો એવો પ્રોજેક્ટ આપું છું કે ડૉક્ટર વિક્રમ સારાભાઈને લગતી તમામ માહિતી ગુજરાતીમાં તમારે લખવાની છે. હું તમને આને આખા પાઠનું ગુજરાતી ભાષાંતર લખવાનું નથી કહેતી, ભલે તમે અડધા જ પેજમાં લખો, પણ એમાં ડૉક્ટર વિક્રમ સારાભાઈને લગતી તમામ માહિતી આવી જવી જોઈએ. એને કઈ કઈ સંસ્થાનો સ્થાપી, એમનો ક્યારે જન્મ થયો, બહુ પ્રોજેક્ટ પેપરમાં ને એવી રીતે કરવાની જરૂર નથી. રફ નોટમાં સારા અક્ષરે લખવાનું છે. તમે ગૂગલ ઉપરથી ગોતો તો પણ ઇટ્સ ઓકે, પણ આમાંથી તમને બધી જ માહિતી મળી જશે. હવે જોઈએ ગઈકાલના જીકેના ક્વેશ્ચનનો જવાબ શું આવતો હતો. હવે મારું પ્રેઝન્ટેશન ડિલીટ થઈ ગયું છે, પણ ઇટ્સ ઓકે. મેં ગઈકાલે આની પહેલાના લેક્ચરમાં તમને પ્રશ્ન પૂછ્યો હતો કે ભાઈ રોકેટમેન તરીકે કોને ઓળખવામાં આવે છે. તો તમે બધાએ મને એપીજે અબ્દુલ કલામનો જવાબ આપ્યો, પણ એપીજે અબ્દુલ કલામ ન આવે. આ છે ડૉક્ટર કે સિવન, જે ઇસરોના ચેરમેન છે. રોકેટમેન તરીકે, ભારતના રોકેટમેન તરીકે ડૉક્ટર કે સિવન, આમનું નામ શું છે? કે સિવન. કે સિવનને ઓળખવામાં આવે છે. તો શું હવે એપીજે અબ્દુલ કલામને મિસાઇલમેન તરીકે ઓળખવામાં આવે છે. જ્યારે રોકેટમેન પ્રશ્ન પૂછાય ત્યારે શું લખવાનું છે? કે સિવન. આમણે એની જિંદગીમાં ઘણા બધા રોકેટ લોન્ચ કરેલા છે, અને જેમાંથી મોટા ભાગના સક્સેસફુલ છે. જેમ કે ચંદ્રયાન-2, જે સાવ અણી ઉપર આવી અને જે ફેલ ગયું હતું, પણ એમાં આમનો કશો જ વાંક નહોતો, અને એ પણ આમની જ હેન્ડલ નીચે, એટલે આમની જ હેન્ડલિંગથી તૈયાર થયેલું એક રોકેટ હતું. અને જે એપીજે અબ્દુલ કલામ છે એ મિસાઇલમેન તરીકે ઓળખાય છે. શું ઓળખાય છે? મિસાઇલમેન. રોકેટમેન પૂછાય તો આ ઇસરોના ચેરમેન કે સિવન નામ આવશે. આશા રાખું છું કે હવેથી તમને આ વસ્તુ નહીં ભૂલે. તો હવે જોઈએ આજનો જીકેનો ક્વેશ્ચન, અને પછી આ લેક્ચર પૂરો કરીએ. તો આજનો ક્વેશ્ચન છે, ભારતનું પ્રથમ ગાર્બેજ કેફે કયા રાજ્યમાં શરૂ થયું? ઓપ્શન છે ગુજરાત, મહારાષ્ટ્ર, છત્તીસગઢ અને રાજસ્થાન. આમાં જે સાચો ઓપ્શન હોય એ તમારે મને લખી અને મોકલવાનો છે. આશા રાખું છું કે આ વિડીયોમાંથી તમને કંઈક શીખવા મળ્યું હોય. તમારું હોમવર્ક છે ડૉક્ટર વિક્રમ સારાભાઈ વિશે તમારે અડધું પેજ અથવા આખું પેજ, જેટલું તમારાથી લખાય એટલું લખી રફ નોટમાં અને મને મોકલવાનું છે. આવજો, ફરી મળીશું આના પછીના લેક્ચરમાં. ત્યાં સુધી તમારું ધ્યાન રાખજો. આવજો.